તો હેલો મિત્રો, તમારા નવા બ્લોગમાં તમારા બધાનું ફરીથી એકવાર સ્વાગત છે। આજે મેં હમણાં 2 વાગે રાઈડ સ્ટાર્ટ કરી છે ઉબેરમાં અને હું આવી ગયો છું અત્યારે કોમર્સ રસ્તા અને મને એક બહુ જ મસ્ત મજાનું આર્ટ દેખાવ્યું છે જે હું તમને દેખાડવા માગીશ। જો તમારામાંથી કોઈને ખ્યાલ હોય કે આ આર્ટ શેનાથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યું છે કે કઈ વસ્તુમાંથી બનાવવામાં આવ્યું છે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો। તો હું તમને બતાવું છું એ આ આર્ટ કોમર્સ રસ્તા પર આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ કોમર્સ રસ્તા ઉપર આ આર્ટ બનાવવામાં આવેલું છે। આ સર્કલ ઉપર એક આર્ટ છે। જો તમારામાંથી કોઈને ખ્યાલ હોય કે આ આર્ટ કઈ વસ્તુમાંથી બનાવવામાં આવેલું છે અને બીજું કે શેનું બનાવવામાં આવેલું છે, કઈ વસ્તુને પ્રેરિત થઈને બનાવવામાં આવેલું છે। જો તમારામાંથી કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો આજે હું 22 રાઈડ મારવાનો ટાર્ગેટ બનાવીને આવ્યો છું। 2 વાગે મેં સ્ટાર્ટ કર્યું છે બપોરના અને સાંજે 5 વાગ્યા સુધી હું રાઈડ મારવાનો છું। તો 3 કલાકમાં કેટલી રાઈડ થાય છે અને બીજું કે રાત્રે 10થી લઈને સવારે 5 વાગ્યા સુધીમાં કેટલી રાઈડ થાય છે એ જોવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે। તો જોઈએ 22 રાઈડ કમ્પ્લીટ થાય છે કે નહીં આપણે આજના ટાર્ગેટમાં અને કેટલું અર્નિંગ થાય છે એ પણ હું તમને બતાવીશ। તો ચલો મળીએ આપણે રાત્રે ફરી। તો મિત્રો આજે વાગ્યા છે 6 વાગ્યા છે આઈ થિંક, તો ના સોરી। તો હેલો મિત્રો, મેં 5:40 થઈ છે અત્યારે, ત્યાં સુધીમાં 300 રૂપિયાનું કામ કર્યું છે અને વરસાદ બહુ જ પડી રહ્યો છે એટલે હવે મારે ઘરે જવું પડશે કેમ કે મારા ફોનની બેટરી ઉતરી ગઈ છે અને મારો ફોન પણ પલળી જશે। તમે જોઈ શકો છો કે હું આખો પલળી ગયો છું। તો હવે રાતના જોઈશું કે કદાચ આવી રીતના જો વરસાદ પડશે તો પછી આપણે રાઈડ નહીં કરીએ, પોસ્ટપોન કરશું અને કાલે રાઈડ કરશું। અને તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરવાનું, શેર કરવાનું ના ભૂલતા। ચલો આપણે મળીશું ફરીથી કાલે એક નવા વ્લોગ સાથે। જય હિન્દ।